હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજે આ અમારા વડિયાના ગાયત્રી ચોક યુવક મંડળના યુવાનો છે અને આજે આમ સમાજને, આમ જનતાને, વડિયા તાલુકાની જનતાને કંઈક સંદેશો દેવા માગે છે, કંઈક વાત કહેવા માગે છે, એના દિલની વાત કહેવા માગે છે. તો ચાલો આપણે એની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ અને એનો શું પ્રયાસ છે. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આ તમામ મિત્રો એક સરસ મજાની વાત લઈને આવ્યા છે અને એની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે શું કહેવા માંગે છે. પહેલાં વાત કરીએ આપણે પિયુષભાઈ સાથે. શું કહેશો પિયુષભાઈ? વડિયા ગામને આંગણે સ્વર્ગસ્થ ડાયાભાઈ નાથાભાઈ ઉંધારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી સારવાર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ગાયત્રી ચોક મિત્ર મંડળ દ્વારા. તો આ કેમ્પમાં વડિયા ગામ તેમજ આસપાસની જાહેર જનતાને કેમ્પનો લાભ લેવા પધારવા ગાયત્રી ચોક મિત્ર મંડળ આમંત્રણ આપે છે. તો પધારો. આ કેમ્પમાં બહારથી ડૉક્ટરો આવવાના છે તેમજ એમાં જરૂરિયાત મુજબ ફ્રી દવાઓ પણ આપવામાં આવશે. અને સ્થળ છે લેવા પટેલ સમાજ કૃષ્ણપરા, તારીખ 10/1/2026, ટાઈમ સવારના 9:30 થી બપોરના 12:30 સુધી. સરસ. મિત્રો જરાક વિડીયો મેં બતાવી દઉં કે આ ડૉક્ટરની જે સુવિધા મળવાની છે, કૃણાલ થડેશ્વર, જે કમરનો દુખાવો, મણકા થતા ગાદીની તકલીફ, ગાદી ખસી જેવી સાયન્ટિકા જેવા પ્રોબ્લેમવાળા દર્દીઓને તપાસી અને એની સારવાર માટેના રસ્તા બતાવશે. સાથે સાથે જે કેયુર કોટડિયા, જે પણ લીવર, કિડની, મગજના રોગો, ફેફસાના રોગો, હૃદય રોગો, શ્વાસ, દમ, પક્ષઘાત એવા રોગો માટે દર્દીઓને તપાસશે. અને જે આ કેમ્પ છે એ છે આ ડાયાભાઈ નાથાભાઈ ઉંધાળ, જેમના સ્મરણાર્થે આ કેમ્પનું આયોજન છે. તો આ કેમ્પમાં કોઈ ફી નથી, કોઈ ટિકિટ નથી, કોઈ ચાર્જ નથી. તો મિત્રો લાભ લેજો કેમ્પનો અને રક્તદાનનો પણ સાથે સાથે કેમ્પ છે તો એનો પણ લાભ લેજો. સાથે સાથે મળીએ એક નાગાણીભાઈ છે આપણા, એમની સાથે પણ વાત કરી અને લોહી આપવાથી શું થાય છે અને શું એનો બેનિફિટ છે જાણવાનો પ્રયાસ કરી. શું કહેશો નાગાણીભાઈ, રક્તદાન કેમ કરવું જોઈએ? આજના યુગમાં બ્લડની એક બહુ જ તાતી જરૂરિયાત છે. અવારનવાર રોડ એક્સિડન્ટ થતા રહેતા હોય છે, જેને માટે લોહીની ખૂબ જ અગત્યતા હોય. આપના લોહીથી કોઈ પણ માણસની જિંદગી બચતી હોય તો થોડું લોહી રક્તદાન કેમ્પમાં આપી અને બીજાની જિંદગી બચાવશો તો સરસ, ભગવાન આપણી ઉપર રાજી રહેશે. અને આજના યુગમાં ખૂબ જ જરૂરિયાત છે, અવારનવાર બ્લડની બધાને જરૂરત પડે છે. તો બધાએ ઉત્સાહથી બને એટલું વધુમાં વધુ બ્લડ આપી અને રક્તદાન કેમ્પનો લાભ લેવા આપને વિનંતી છે. થેન્ક યુ નાગાણીભાઈ. તો મિત્રો આ છે ગાયત્રી ચોક યુવક મંડળના યુવાનો અને એમની એક અપીલ છે કે જેટલું રક્તદાન થાય એટલું રક્તદાન કરો અને કેમ્પનો પણ લાભ લ્યો. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.